રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજીનું ચરિત્ર ચાલે છે. હા ગયા પ્રસાદ પંડિતજીના ચરિત્રમાં વિષય ચાલે છે કૃપાનું ચિંતન, કે તમે ભગવાનની કૃપાનું ચિંતન કરો એટલે ભજનમાં તમને ઉત્સાહ આવશે. વારંવાર વાત રિપીટ નહીં કરું, આપણે આગળ વધીએ તો અહીંયા લખ્યું છે કે હવે તો ભગવાન સાધક તારી સામે ટુકુર ટુકુર જુએ છે કે મેં આને સદગુરુ આપ્યા, હવે આ સદગુરુનો કેટલો લાભ ઉપાડે છે. હા હું જોઉં કે આ વ્યક્તિ સદગુરુનો કેટલો લાભ ઉપાડે છે. એટલે ભગવાન છે ને તમારી તરફ ટુકુર ટુકુર જુએ છે કે અબ તેરી બારી હે, વે તો અપની બારી ચુકાઈ ચુકે. મતલબ ભગવાને સદગુરુ આપીને પોતાની વારી ચૂકતે કરી દીધી. હા એની વારી પૂરી થઈ ગઈ, હવે તો આપણી વારી છે કે આપણે સદગુરુનો કેટલો લાભ ઉપાડીએ છીએ, હા એની વાણીનો કેટલો આદર કરીએ છીએ અને એની વાણી પ્રમાણે હાલીને કેટલા ભગવાન તરફ આગળ વધીએ છીએ. હવે એ આપણી વારી છે, ભગવાને તો એની વારી ચૂકવી દીધી. હા બિલકુલ. આવું ગયા પ્રસાદ પંડિતજી કહે છે. अब नंबर 13 है, यदि या अवसर की संभार न करी, संसार के प्रपंचन में व्यर्थ गमाई दियो, तो याद राखियो कि ऐसो कठोर दंड मिलेगो कि कोटिन जन्म में हूं मानव जीवन दुर्लभ हो जाएगो. મતલબ તને સદગુરુ મળી ગયા છે, ગયા પ્રસાદ પંડિતજી કહે છે, હવે જો તે ભજન ન કર્યું અને આ જીવનને બગાડી નાખ્યું તો હવે કરોડો જન્મ સુધી માનવ જીવન પાછું મળશે નહીં. બિલકુલ. મતલબ નક્કી નથી કે ક્યારેક ફરીથી માનવ જીવન મળે જીવને. હાલાકી અહીંયા કોઈને પ્રશ્ન થાય કે ગીતાજીમાં તો ભગવાને કીધું છે કે યોગ ભ્રષ્ટ આત્મા પાછો મનુષ્ય જ બને છે. કોઈ જીવે ભજન ચાલુ કરી દીધું, કોઈ જીવ મારી તરફ આગળ વધ્યો તો એ કદાચ વિષયોમાં ફસાઈ જશે ને તો એ બીજા જન્મે માનવ જ બનશે અને મારી તરફ આગળ વધશે. તો એ વાત પણ ખોટી નથી, સાચી છે, પણ એ જેને ભજનનો ચસ્કો લાગી ગયો છે ને એવા જીવ માટે છે. જેને દૂધમાં દહીંમાં બેયમાં પગ રાખવો છે એના માટે નથી. જેને મહાપુરુષ મળી ગયા છે, એની નીચે એને ભજન કર્યું છે અને ભજનનો સુંદર ચસ્કો લાગી ગયો છે, એવા વ્યક્તિ માટે મનુષ્ય જન્મની વાત છે. બાકી જેને કાચું પોચું ભજન કર્યું ને એના માટે પાછી બીજી વાત એ જ જગ્યાએ કૃષ્ણ કરે છે. હા એના માટે એવી વાત છે કે એને જ્યાં આસક્તિ રહી ગઈ છે એનું સુખ ભોગવવા માટે એને સ્વર્ગમાં મોકલવામાં આવશે હા અને એ સ્વર્ગમાં સુખ ભોગવી લેશે એટલે શ્રીમાનોના ઘરમાં, પૈસા વાળાઓના ઘરમાં જન્મ લેશે. હા અને પૈસા વાળાઓના ઘરમાં જન્મ લેશે ને પછી આ ધીરે ધીરે એની ભક્તિ આગળ વધશે. એ કોના માટે? દૂધમાં દહીંમાં પગ છે, જે સંસારને ચાહે છે ને ભજન કરે છે ને એના માટે એ વ્યવસ્થા છે. પણ કેવળ ભજન જ કરી લેવું છે એવું જ એનું લક્ષ્ય બની ગયું છે ને એને જ ફરીથી મનુષ્ય જન્મ મળે છે અને એ ફરીથી તીવ્ર ભજન કરી શકે છે. હા આવી વાત છે. એટલે આ યાદ રાખવું જોઈએ, નહીતર મનુષ્ય જીવન વારંવાર મળતો નથી જીવને. સદગુરુદેવ મળ્યા પછી પણ જો જીવ ભજન નથી કરી શકતો તો બહુ લાંબા ગાળે પછી મનુષ્ય જીવન મળે છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. હા આવી વસ્તુ છે. યાહી તે હે મનીરામ અબ મત ચૂકો. મનીરામ એટલે મનને સમજાવે છે કે હે મન, હવે તું અવસર ન ચૂકી કે હા अवसर चुकीस तो नुकसान जासे. संसार को देखनो सुननो बंद करके केवल और केवल अपने प्राण प्यारे प्रभु से ही प्यार करने में जुटी पड़े. मतलब संसार ने જોવાનું બંધ કર દે, કારણ કે સંસાર તો આંખ વીત્યા પછી આમ પણ આપણે એને જોઈ નથી હગવાના. હા મર્યા પછી સંસારને આપણે આમ પણ જોઈ શકવાના નથી. એટલે કે હે મન, તું સંસારને જોવાનું બંધ કર, કેવલ પ્રભુ તરફ નજર કર. હા એક વાત ગયા પ્રસાદ પંડિતજીની કેટલી કિંમતી છે કે મર્યા પછી જે સંસારને આપણે જોઈ શકવાના જ નથી એને જીવતે જીવતા જ છોડી દેવો જોઈએ. હા
હું નથી કેતો, તુલસીદાસજી કહે છે અંતે તોય તજેંગે પામર ક્યો ન તજે તું અબહીતે. તુલસીદાસે આવું લખ્યું છે કે હે પામર મનુષ્ય, અંતે આ સંસાર તને છોડી જ દેવાનો છે, તો તું જ કેમ પેલા સંસાર છોડીને ભગવાનનું ભજન નથી કરી લેતો? આ છોડવું માને મનથી છોડવું હો. હા છોડવું માને મનથી છોડવું, એવું નથી કે બધા બાવા બનીને નીકળી જાય અહીંયા. હા એ તમે ઘર ગૃહસ્થીમાં રહ્યો કે ગમે ત્યાં રહ્યો, એનાથી કોઈ મતલબ નથી. પણ મનમાં સંસાર ન રહેવો જોઈએ, કારણ કે જે સંસાર છૂટી જ જવાનો છે એને મનમાં સ્થાન આપવું ને મોટામાં મોટી મૂર્ખતા છે. હા એટલે મનમાં સંસાર ન રહેવો જોઈએ. શરીર તો પછી ભલે ને નોકરી કરે, ધંધો કરે કે બીજા કોઈ ઘરના કામ કરે, કોઈ મતલબ નથી, પણ અખંડ ચિંતન, મનની અંદર તેલ ધારાવત પ્રભુનું અખંડ ચિંતન ચાલુ રહેવું જોઈએ. એ બધું મહત્વની વાત છે. ઘણા બધી સંસાર છોડવાનો અર્થ એમ કહેશે કે ઘર છોડીને નીકળી પડીએ, તો કે ના ના, એવું કઈ કરવાની જરૂર નથી. હા આવી વસ્તુ છે. પછી હું કે ગયા પ્રસાદ પંડિતજી, કાહુ કુ સુધારવે કી ચેષ્ટા મત કરી, જાકુ સુધર ન હોય ગો વહ તો તોકુ દેખ દેખ કે ही સુધર જાય ગો. પછી કોઈ સાધક એમ પ્રશ્ન કરે કે કોઈને હું સુધારું, કોઈને સત્સંગ આપીને હારા માર્ગે વાળું, તો પંડિતજી કે નહીં, કોઈને સુધારવાની ચેષ્ટા ન કરો, ભજન સિવાય કઈ ન કરો. જેને સુધરવું હશે એ તમારું આચરણ જોઈ જોઈને સુધરી જશે. હા જેને ખરેખર સુધરવાનું છે એ તો તમારું આચરણ જોઈ જોઈને સુધરી જશે. એટલે કોઈને સુધારવાની ચેષ્ટા ન કરો, એમ પંડિતજી કહે છે. या संसार में बड़े बड़े धुरंधर महापुरुष भये है, जब वेहू याकू नहीं सुधारी पाए है तो तू का सुधारेगो. મતલબ ધુરંધર મહાપુરુષો આવ્યા, તુલસીદાસ, સુરદાસ, મીરાબાઈ, સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન રામ, આવા ધુરંધરો આવ્યા તોય આખા સંસારને ન સુધારી શક્યા. તો આ કે છે ગયા પ્રસાદજી, તું શું સુધારવાનો છો? હા તું એને સુધારી શકવાનો નથી. આવડા ધુરંધર મહાપુરુષો આવ્યા છતાં પણ આવી વસ્તુ છે. जब वेहू याकू नहीं सुधारे पाए तो तू का सुधार पावेगो. संसार सुधारवे वे ही यदि लगी गयो तो को एक न दिन अवश्य ही पछतानो पड़ेगो. જે સંસારને સુધારવામાં લાગી પડે છે એને પોતાને એક દિવસ પછતાવવું પડે છે, અવશ્ય પછતાવવું પડે છે. કારણ કે એને પોતે પ્રભુની પ્રાપ્તિ ન કરી અને સંસારને સુધારવામાં લાગી ગયા તો ખોટનો ધંધો છે. બિલકુલ ખોટનો. હા, તમે હરિચર્ચા કરી શકો, જેમ આપણે બે જણા સત્સંગ કરીએ છીએ તો આ એક હરિચર્ચા છે. આપણે કોઈને સુધારવા માટે ચર્ચા નથી કરતા, ખાલી જીભ પવિત્ર થાય એટલે ભગવત ચર્ચા કરીએ છીએ. હા તો એવી રીતે ભગવત ચર્ચા કરી શકાય. પણ હું એમ કેવા માંડું કે આ ભાઈ સત્સંગ કેટલો ઉતરો કેટલો ન ઉતરો, આટલો ઉતરી જ જવો જોઈએ, તમારે આ છોડી દેવું જોઈએ, લસણ ડુંગળી છોડી દેવા જોઈએ ને, પાન તમાકુ છોડી દેવા જોઈએ ને, એમ હું ઝડપી લઉં તો માનવાનું હું ગયો, હા ખતમ. તો ભજન ખતમ. પછી ભજનમાં મન નહીં લાગે, ભગવાનના ચિંતનમાં મન નહીં લાગે, એમાં જ મન લાગશે કે આ પાન ફાકી છોડી કે નહીં, આ તમાકુ છોડ્યું કે નહીં, આ લસણ ડુંગળી છોડ્યા કે નહીં, આ ઘરમાં ભજન કરે છે કે નહીં. કોની પાસે એટલી ફુરસત છે કે ચેલાઓ શું કરે છે એમાં મન દીએ? જેને પ્રભુની લીલાના રસનો ચસ્કો લાગી જાય છે એને પછી મન દેવું પણ ગમતું નથી, મનમાં લેવું પણ ગમતું નથી કે કોણે કેટલું છોડ્યું કોણે કેટલું પકડ્યું. હા ના 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 ના, એ બેકાર વાતો છે. એવી વાતોમાં જે ફસાઈ જાય છે એ ભજન નથી કરી શકતા. અહીંયા નિશ્ચિત ભજન નથી કરી શકતા, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે સુધારવાની ચેષ્ટા બિલકુલ નહીં કરવાની. આપણે આપ જેના ઉપર ભગવાનની કૃપા હશે એ સત્સંગથી સુધરી જશે. આપણે ક્યારેય સુધારવાની ચેષ્ટા કરવી જોઈએ નહીં. આવી વસ્તુ છે. પછી હું કે છે, જા કાહુ ને યાકુ સુધારવે કી ચેષ્ટા કરી, વાહી કુ યહાં સે રોઈ રોઈ કે જાનો પરિયો હે. એક એક વાત મારા તો હૃદયની અંદર ખૂંચે છે, એટલે હું આ વિસ્તારથી લઉં છું. એમ હા જેને આ જગતને સુધારવાની ચેષ્ટા કરી છે ને એ મરતી વખતે રોઈ રોઈને આ સંસારમાંથી ગયો છે.
હા રોઈ રોઈને ગયો છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. કારણ કે છેલ્લે છેલ્લે એને ખબર પડે છે કે આહા, મારું હું કરી ન શક્યો અને બીજાના પ્રપંચમાં પડીને મેં મારું જીવન બગાડી નાખ્યું. આવી અનુભૂતિ મરવા ટાળે એને થાશે થાશે અને થાશે જ, આ હું ગેરંટી લઉં છું. હા જેને બીજાને સુધારવાની ચેષ્ટા કરી, હા હરિચર્ચા કરો એમાં વાંધો નહીં, પણ સુધારવાના ભાવથી હું ગુરુ છું ને મારે આ સુધારવું છે ને ચેષ્ટા કરી તો એટલે છેલ્લે રોતું રોતું જાવું પડશે. રોવા સિવાય એને કાંઈ મળવાનું નથી. વાહિકુ अपनी ગાંઠ કી પૂંજી ગમાની પરી. પોતે જે ભજન ભેગું કર્યું હતું ને એ પૂંજી એમાં ખર્ચાઈ ગઈ. કારણ કે શિષ્યો ઉપર તમે તાબેદારી કરો ને તો તમારું પુણ્ય ખર્ચાય. હા તમારી પૂંજી ખર્ચાય છે, એમ થોડું કઈ હેલું છે. તમે શિષ્યને આદેશ દેવા માંડો ગમે એમ, આમ કર નાખ આમ કર નાખ, આટલું કર નાખ, આટલી સેવા મારી કરી દે, તો શિષ્ય સેવા તો કરી દેશે, તમારી ગાંઠની પૂંજી પણ ખર્ચવી પડશે. અમારા સુખરામ બાબા કહેતા કે ગયા પ્રસાદ પંડિતજીના એક શિષ્ય હતા ઠાકોરદાસ બાબા. હા એ ઠાકોરદાસ બાબા ગુજરાતી શરીર હતું અને લગભગ દેસાઈ બ્રાહ્મણ હતા, દેસાઈ બ્રાહ્મણ. તો એ ઠાકોરદાસ બાબાએ ગયા પ્રસાદ પંડિતજીની 27 વર્ષ સેવા કરી. હા પૂરા 27 વર્ષ સેવા કરી. એટલે મરતી વખતે ગયા પ્રસાદજીએ કીધું કે બેટા તે મારી ખૂબ સેવા કરી છે, એટલે તારી પણ સેવા થશે, ચોક્કસ સેવા થશે, પણ એટલું યાદ રાખજે કે ગાંઠની પૂંજી ખર્ચવી પડશે. મતલબ તારી સેવા તો થઈ જશે, પણ તારે થોડુંક ભજન ખર્ચવું પડશે. હા એટલે બને ત્યાં સુધી કોઈની સેવા લેવી જોઈએ નહીં. ભજન હા કોઈ જરૂર હોય અને કોઈ ભાવથી સેવા કરી જાય ને આપણે સેવા લેવાની ભાવના ન હોય ને તો વાંધો નથી. હા પણ સેવા લેવાની ભાવના રાખી કે આ મારો ચેલો છે અને મારી સેવા કરવી જ જોઈએ, આ તે એવી ભાવના જો આવી ગઈ તો તમારી ગાંઠની પૂંજી ખર્ચાઈ જશે, નિશ્ચિત રૂપે ખર્ચાઈ જશે અને તમારે એ પૂંજી ગુમાવવી પડશે. यासो बच के ही अपनो मार्ग तय करवे में लग्यो रहे. એટલે કે બચો, પંડિતજી કે એના બધાથી બચો અને તમારા માર્ગ ઉપર લાગેલા લ્યો કે મને ભગવાન કઈ રીતે મળે. એક જ ચિંતન કે મને કઈ રીતે મળે, બીજાને તો મળે કે ન મળે. હા મળે તો સારું, પ્રાર્થના બધાય માટે કરીએ, પણ મને કેમ મળે એના સિવાય બીજું ચિંતન હોવું જોઈએ નહીં. આવી વસ્તુ છે, ત્યારે જીવ વાસ્તવિક ભગવત પ્રાપ્તિના માર્ગ ઉપર હાલી શકે છે. પછી એક બહુ સરસ મજાનો દોહો મૂક્યો પંડિતજીએ, સુને ન કાહુ કી કહી કહે ન અપની બાત, નારાયણ વા રૂપ में મગન રહે દિન રાત. બહુ દિવ્ય દોહો છે. હા બહુ દિવ્ય. સુને ન કાહુ કી કહી, બીજા હું બોલે છે કઈ સાંભળો નહીં, તમારે સાંભળવાની જરૂર નથી. મને ઘણા કહેતા હોય કે તમે સત્સંગ કરો છો નામ જપ ઉપર, પણ તમે તો નામ કરતા નથી. હું સાંભળ્યું નહીં એની વાત, હા હું સાંભળ્યું પણ નહીં. સુનૈન કાહુ કી કહી, કોઈનું નહીં સાંભળવાનું. તમને શું ગમે છે, તમને ખબર પડવી જોઈએ કે આ સાધન કરવાથી હું ભગવાન તરફ આગળ વધું છું, હા બિલકુલ. કોઈનું નહીં સાંભળવાનું. એમ સુનૈન કાહુ કી કહી કહે ન અપની બાત, અને આપણી વાત એ કહેવાની નહીં કે મને આ સાધનથી આવો ફાયદો થયો, આવો ફાયદો થયો. જ્યાં સુધી કોઈ શ્રદ્ધા લઈને ન આવે ત્યાં સુધી નહીં કહેવાનું. હા કારણ કે શ્રદ્ધા નહીં હોય અને તમે કહેશો ને તો એ બધું બેકાર થઈ જશે. બિલકુલ. तो सुने न काहू की कही कहे न अपनी बात, નારાયણ વા રૂપ में મગન રહે દિન રાત. નારાયણજી કહે છે કે એ કૃષ્ણના રૂપમાં એવા ખોવાઈ જાવ કે તમે દિવસ રાત એમાં મગન બનીને રહ્યો. કૃષ્ણના રૂપમાં મગન બનો ભાઈ, કોઈનું સાંભળવાનું નહીં અને આપણા દિલની વાત કોઈને કહેવાની નહીં. બસ ટૂંકીને ટચ આપણે ગમે એ કહી રહી જવાનું અને કૃષ્ણના રૂપમાં મગન રહેવાનું, એના ચિંતનમાં, એના ધ્યાનમાં. તુલસીદાસે કીધું ને, કામિની નારી પિયારી જીમી, લોભી પિયારા જીમ દામ, તિમિ રઘુનાથ નિરંતર પ્રિય લાગહુ મોહી રામ. બસ કામિનીને જેમ નારી પ્યારી લાગે છે અને લોભિયાને ધન પ્યારું લાગે છે, એમ હે રામ તમે મને પ્યારા લાગો. બસ આમાં